નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મેનેજમેન્ટ ગુરુ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, મેનેજમેન્ટ ગુરુ એટલે કે એવો કાર્યક્રમ કે જે તમારા ધંધાને આગળ વધારવામાં કઈ કઈ બાબતો મહત્વની છે, કઈ કઈ બાબતોનું પાલન કરવું જરૂરી છે ને કેવા કર્મચારીઓ હોવા જોઈએ, કેવું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ ને કેવું વાતાવરણ કંપનીમાં હોવું જોઈએ, આ તમામ માહિતીઓ તમને મળતી હોય. સાથે સાથે વ્યાવસાયિક જીવનમાં કઈ રીતે સફળ થવું, એ તમામ મુદ્દાઓને લઈ ગુરુ મંત્ર પણ આપણે મેળવતા હોઈએ છીએ. અને આજે એક એવા જ મુદ્દાની ચર્ચા કરવી છે કે કોઈ કંપની ગ્રોથ કરતી કરતી એક લેવલ પર પહોંચી ગઈ, પછી તેનો ગ્રોથ અટકી ગયો, અથવા તો એ કંપનીનો માલિક છે એ સતત મહેનત કરે છે, કામ કરે છે, તેમ છતાં વિકાસ થતો નથી. આ ઘટના પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. આ કારણોને જાણવા છે અને કંપનીને હવે એ લેવલ પરથી ઉપર લઈ જવી છે તો કેવા બદલાવ કરવા જોઈએ, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવી છે આજના મેનેજમેન્ટ ગુરુમાં. ત્યારે કોઈ પણ મુદ્દાની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ને આપણા મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ પાસેથી માહિતી લેતા હોઈએ છીએ, ત્યારે ફરીથી આપણી સાથે આપણા મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે. ભાવેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ રોનક. ભાવેશભાઈ, આજનો મુદ્દો એ ખૂબ મહત્વનો છે કે કંપની શરૂ કરી દીધી, વિકાસ થતો થયો, કંપની આગળ પણ વધી, પરંતુ એક લેવલ પર જઈને અટકી ગઈ, અથવા તો એ વિકાસ હવે આગળ થતો નથી. આપ કારણ શું માનો છો ને આ સમગ્ર જે પ્રક્રિયા છે એ ધંધાની દ્રષ્ટિએ અથવા તો મેનેજમેન્ટ ગુરુ તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ સરસ ટોપિક છે આજનો રોનક, અને હું એટલું ચોક્કસ કહીશ કે આ ગુજરાતના એસએમઈસ અને એમએસએમઈસ માટે આ મુદ્દો એટલો મહત્ત્વનો છે કે હું સંખ્યાની દ્રષ્ટિએ જો વાત કરું ને તો ગુજરાતની 40થી 50 એમએસએમઈસ અને એસએમએસીસ ના પ્રમોટર્સ આ પરિસ્થિતિનો અત્યારે સામનો કરી રહ્યા છે કે મારી કંપની અત્યારે એક લેવલે પહોંચી ગઈ છે પરંતુ એનો વિકાસ થતો નથી. હવે જ્યારે પણ પ્રમોટર આ વાત કરે કે ભાઈ મેં એક લેવલે બહુ પ્રયત્ન કર્યા છે, હું એક કંપનીને એક જગ્યાએથી લઈને બીજી જગ્યા સુધી પહોંચાડી શક્યો છું, પરંતુ ઘણા બધા કારણોને લીધે મારી કંપની હવે આગળ વધતી નથી. હવે જ્યારે પણ આ વાત પ્રમોટર કહે ને, મેં મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું કે જ્યારે પણ પ્રમોટર કે કંપનીનો માલિક મને આ વિશે જાણ કરતો હોય ને, ત્યારે મોટા ભાગે એની કંપની આગળ કેમ નથી વધતી એની જોડે કારણોનું આખું લિસ્ટ હોય છે. અને યુ વિલ નોટ બિલીવ કે મોટાભાગના કારણો એ બીજા ઉપર ઢોળી દેતા હોય છે કે ભાઈ માર્કેટ ખરાબ છે, મારા માર્જિન્સ ઓછા થઈ ગયા છે, મારી પ્રોડક્ટમાં અત્યારે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, પહેલાં જે મોનોપોલી હતી અત્યારે મોનોપોલી છે નહીં, બહુ બધા માણસો એન્ટર થઈ ગયા છે, મારી ટેરિટરીમાં એક્સટર્નલ ટેક્સીસ વધી ગયા છે, સરકારનું પ્રેશર વધી રહ્યું છે. એવા જાત જાતના બહાના હેઠળ પ્રમોટર પોતાની કંપનીનો વિકાસ થતો નથી એનું કારણ બીજા ઉપર ઢોળી દેતો હોય છે. પરંતુ હકીકત શું છે ખબર છે? હકીકત એ જ છે કે જો તમારી કંપનીનો વિકાસ તમે એક લેવલેથી તમે જો આગળ ન વધી શકતા હો તો 90% તમે પોતે જવાબદાર છો. કેમ તમે પોતે જવાબદાર છો? કારણ કે તમારે ડુઅરમાંથી લીડર બનવાની ક્ષમતા તમારામાં નથી. આ વસ્તુ એટલા માટે કહીશું કે ડુઅર એટલે શું? પ્રમોટરને બધું જાતે જ કામ કરવું છે, બધા ડિસિઝન પોતાને લેવા છે, ફાઇનાન્શિયલ ઓથોરિટી છોડવી નથી, વાઉચર પણ પોતાને જ સાઇન કરવા છે. એટલે જ્યારે તમે ડુઅરમાંથી લીડરશિપ બનવાની ક્ષમતા ન હોય ત્યારે તમે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવા માગો છો. પરંતુ જો કંપનીનું ટ્રાન્સફોર્મેશન કરવું હોય ને તો પહેલાં પ્રમોટરના માઇન્ડસેટનું ટ્રાન્સફોર્મેશન કરવું પડે. ટ્રાન્સફોર્મેશન એટલે શું કે મારે જો મારો વિકાસ ન થતો હોય તો પહેલાં એ સ્વીકારવું પડે કે હું જ જવાબદાર છું. જ્યારે માણસ પોતે જવાબદારી લે ને કે કંઈ નથી બનતું ને એના માટે હું જવાબદાર છું તો 90% પ્રોબ્લેમ એના સોલ્વ થઈ જાય છે. જે વસ્તુ તમારી કંટ્રોલમાં નથી તમે એને રિસ્પોન્સિબલ ન બનાવી શકો. જે વસ્તુ તમારી કંટ્રોલમાં છે તમે કરી શકતા હશો એના પર જો તમે વધારે ફોકસ કરશો તો તમારી કંપનીને એ લેવલથી બી લેવલ સુધી તમે લઈ શકશો. પરંતુ જ્યારે પણ તમારી ઈચ્છા હોય કે ભાઈ મારી કંપનીનો ગ્રોથ હવે ટકતો નથી તો મારે શું કરવું, તો પહેલો પ્રશ્ન તમને એવું થવું જોઈએ કે આના માટે જવાબદાર કોણ? તો તમને આન્સર પણ એ જ લાગવો જોઈએ કે પહેલાં તો હું જ જવાબદાર છું. જો તમારામાં આવો વિચાર કરવાની શક્તિ હશે, તાકાત હશે, તો પછી રસ્તા તો ઘણા છે. જી બિલકુલ, ભાવેશભાઈ ખૂબ સરસ વાત કરી.
હવે કંપની આગળ ન વધવાનું કારણ અત્યારે મોટા ભાગે માર્કેટની પરિસ્થિતિને એ ઉદ્યોગ સાહસિકો અથવા તો એ જે પ્રમોટર છે તે જવાબદાર ગણે છે, અથવા તો એ કોઈ પણ કર્મચારી એ તમે જે રીતે વાત કરી રીતે જવાબદાર ગણતા હોય છે. અહીં માઇન્ડસેટનો કેટલો મોટો રોલ આમાં ઇન્વોલ્વ થાય છે, કેટલો જવાબદાર હોય છે? બહુ સરસ ક્વેશ્ચન છે. મોટાભાગનો રોલ રોનક છે ને માઇન્ડસેટનો જ હોય છે. માઇન્ડસેટ એટલે શું? માઇન્ડસેટ એટલે મારી વિચારવાની શક્તિ, મારી વિચારવાની અનોખી શૈલી અને હું પોતે રિસ્પોન્સિબલ છું એ દર્શાવવાની અને સ્વીકારવાની ક્ષમતા. જ્યારે પણ તમારું માઇન્ડસેટ પ્રોગ્રેસિવ ના હોય ત્યારે શું થાય ખબર છે કે તમારી જોડે લિસ્ટ ઓફ કમ્પ્લેન્સ હોય છે કે આ નથી થતું, આમ નથી થતું, તેમ નથી થતું. એના માટે કર્મચારીઓ ઓનરશિપથી કામ નથી કરતા, લોકો સિસ્ટમ ડ્રીવન પ્રોસેસ ફોલો નથી કરતા, મેં જે SOP બનાવી છે એનું પાલન નથી કરતા. આ બધા જ કારણો પ્રમોટર્સ જોડે હોય છે અને બધાને કહેતા ફરતા હોય છે કે આના લીધે મારી કંપનીનો ગ્રોથ નથી થતો. પરંતુ સાચી વાત મેં જેમ કહી અને તમે જે ક્વેશ્ચન પૂછી એ પ્રમાણે સૌથી મોટો સવાલ માઇન્ડસેટનો છે. શું તમે જવાબદારી સ્વીકારવા તૈયાર છો કે મારી કંપનીનો ગ્રોથ નથી થતો એમાં હું પોતે જવાબદાર છું? જો જવાબ હા હોય તો પછી તમારે તમારા પર્સનાલિટીનું, તમારા વિચારોનું ટ્રાન્સફોર્મેશન કરવું પડે. કેવી રીતે ટ્રાન્સફોર્મેશન થાય? યોગ્ય મેન્ટરિંગથી થાય, કોઈ એક્સપર્ટને એપોઇન્ટમેન્ટ કરવાથી થાય, સારા ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કરવાની થાય, સારા ઇન્ટરેક્શનથી વધારવાની થાય, નેટવર્કિંગ કરવાથી થાય, લોકો જોડે બજારમાં જઈને જે કંપનીઓ સારું કામ કરતી હોય એનું બેન્ચમાર્કિંગ કરવાથી થાય. એટલે ઘણી બધી વસ્તુઓ છે. પરંતુ તમારી શરૂઆત સ્વીકારવાની જો વૃત્તિ હશે કે ભાઈ હું જવાબદાર છું અને હું પોતે જ મારામાં ચેન્જ લાવીને પહેલાં લીડરશિપમાં હું પ્રયત્ન કરીશ. અને બીજો મહત્ત્વનો મુદ્દો, જ્યારે તમે માઇન્ડસેટની વાત કરીને ત્યારે જો તમારામાં છોડવાની જો તાકાત હોય ને, છોડવું એટલે શું? ડુઅરમાંથી લીડર બનવું. લીડર શું કરે? પોતે કામ ના કરે પરંતુ લોકોને ફ્રીડમ આપીને કામ કરાવે. એટલે જ્યારે તમારામાં એમ્પાવરમેન્ટ આપવાની ક્ષમતા હોય, લોકોને ફ્રીડમ આપવાની ક્ષમતા હોય, લોકો પર વિશ્વાસ રાખવાની ક્ષમતા હોય તો તમારું ટ્રાન્સફોર્મેશન સરસ થશે, સરળ થશે ને ઝડપી થશે. પરંતુ મોટાભાગના ગુજરાતી પ્રમોટર્સની કદાચ ખરાબ લાગે એવી વસ્તુ હું કહી રહ્યો છું, પરંતુ એમને કંઈ છોડવું નથી, બધું જ પકડી રાખવું છે અને પછી કમ્પ્લેન કરવી છે કે મારી કંપનીનું ટ્રાન્સફોર્મેશન કે મારી કંપનીનો ગ્રોથ થતો નથી. એટલે જો તમારામાં આગળ વધવું હોય તો તમારે સ્વીકારવું પડશે કે હું જવાબદાર છું અને બીજું તમારે છોડવું પડશે. શું છોડવું પડશે? નિર્ણયો લેવાની તમારી જે પોતાની જે તાકાત છે ને, એક વખત નિર્ણય લઈ લીધા પછી એનું અમલીકરણ તમારા માણસો સારી રીતે કરશે જ એમ વિશ્વાસ રાખી અને એમના પર ભરોસો રાખવો અને પછી છોડી દેવું. જો તમે આટલું કરશો ને તો બધું જ સરળ છે. પરંતુ તમારે છોડી દેવાની ક્ષમતા અને તાકાત વિકસાવવી પડશે. લોકો ઉપર ટ્રસ્ટ કરવો પડશે. કર્મચારીઓ, વેન્ડર, સપ્લાયર્સ બધાને પાર્ટનર બનવા પડશે. કર્મચારીઓ ત્યારે જ ઓનરશિપ લઈને કામ કરતા હોય છે જ્યારે એમને પોતાને ફ્રીડમ આપવામાં આવે અથવા એ લોકો એમ્પાવરમેન્ટ ફીલ કરે. એટલે જ્યારે તમે ફ્રીડમ આપશો, લોકોને સ્પેસ આપશો તો લોકો ચોક્કસ કામ કરશે. એઝ એ પ્રમોટર તરીકે તમારું કામ શું હોઈ શકે? તમારું કામ આવતીકાલ માટેનું છે અને તમારા કર્મચારીઓનું કામ આજ માટેનું છે. તમારો મોટાભાગનો સમય આવતીકાલની યોજનાઓ, સ્ટ્રેટેજિક વ્યૂહરચના, નેટવર્કિંગ, ઇનઓર્ગેનિક ગ્રોથ, જો આ બધી બાબતોમાં જો તમે સમય ફાળવશો ને તો તમે ફ્રી બી રહેશો, સારું કામ બી કરી શકશો અને ઓપરેશન્સ તમારા માણસો બહુ સારી રીતે કરી શકશે. ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે જ્યાં સુધી આ મુદ્દા પર મેં અભ્યાસ કર્યો, આ મુદ્દાને જાણ્યો, ત્યાં સુધી એક મુદ્દો મને ખૂબ મહત્વનો લાગ્યો. મુદ્દો હતો કે જે પ્રમોટર છે એ બધું જ કરવા માંગે છે કે હું મારી જાતે જ બધું કરી લઉં તો પૈસા બચે અને સાથે સાથે મારી જાત પર ભરોસો હોય તો એ પ્રકારે કામ કરે. તો મારા વિકાસમાં આ મુદ્દો કેટલો અવરોધરૂપ બની શકે? 70થી 80% આ મુદ્દો અવરોધરૂપ છે. આનું કારણ જાતે કરવું એટલે શું થાય એમને ખબર છે કે એમને ઇન્સિક્યોરિટી બહુ છે. જો હું મારું કામ અથવા તો હું કોઈને ફ્રીડમ આપીશ ને તો મારા જેવું સારું કામ નહીં કરી શકે. પરંતુ એક વસ્તુ બહુ ક્લિયર છે કે ઘરમાં તમારી પત્ની કે તમારી મમ્મી જમવાનું બનાવે અને તમે કોઈ રસોઈયા મહારાજને રાખો અને જમવાનું બનાવે, ફરક તો રહેવાનો જ છે. એટલે તમે માલિક છો અને તમે જાતે કામ કરશો તો અને બીજો કર્મચારી કામ કરશે, એમાં ફરક તો રહેવાનો જ. પરંતુ એ પણ સત્ય છે કે તમે બધું જ કામ તમે એકલા નહીં કરી શકશો. જ્યારે તમે 5 કરોડ, 10 કરોડ, 15 કરોડ, 20 કરોડથી ઉપરની જ્યારે કંપની ચલાવતા હોવ ત્યારે તમારા એકલાથી કશું નહીં થાય. તમારી જોડે કર્મચારીઓની ફોજ આવવી જોઈએ અને
તમારું જેવું થિંકિંગ છે એવું જ થિંકિંગ જો તમારા કર્મચારીઓમાં તમે કેળવી શકશો તો તમારી માનસિકતાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ કામ કરશે અને સારી પ્રોડક્ટિવિટી લાવશે. પરંતુ સવાલ શું છે? સવાલ વિશ્વાસ રાખવાનો છે, એમના પર ટ્રસ્ટ કરવાનો છે. સવાલ એ છે કે તમે કેટલું છોડવા માટે તૈયાર છો. સવાલ એ છે કે તમારું માઇન્ડસેટ કેટલું પ્રોગ્રેસિવ છે. જો તમારું માઇન્ડસેટ પ્રોગ્રેસિવ હોય, તમે નક્કી કરો કે મારે મારી પર્સનાલિટી દર 6 મહિનામાં ચેન્જ કરવી છે, તો જ તમારી કંપની ચેન્જ થશે. આ ચેન્જ મેનેજમેન્ટની પ્રોસેસ છે. ચેન્જ મેનેજમેન્ટ ત્યારે જ થાય જ્યારે તમે એક લર્નિંગ ઓર્ગેનાઇઝેશન બનાવો. લર્નિંગ ઓર્ગેનાઇઝેશન ત્યારે જ બને જ્યારે કર્મચારી, જે કંપનીના લીડરશિપ છે, એ પોતે ચેન્જ થવા માગતા હોય. ઘણી કંપનીમાં મેં જોયું છે કે પ્રમોટરને પોતાને એવું લાગે કે ના હું તો બધું બરાબર જ કર્યું હતું, પણ મારા કર્મચારીઓને ટ્રેન કરો, તો કશું જ નહીં થાય. જો તમારી કંપનીમાં જો ચેન્જ લાવવો હશે તો પહેલાં તમારે ટ્રેનિંગ લેવી પડશે, તમારું માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે. તમારું માઇન્ડસેટ ચેન્જ થશે એટલે આપોઆપ બધું ચેન્જ થવા મળશે. એટલે જ્યારે તમે માઇન્ડસેટની વાત કરી રોનક, તો હું એટલું ચોક્કસ કહીશ કે સૌથી પહેલો ઉપાય જો તમારી કંપનીને એમાંથી બી જગ્યાએ લઈ જવી હોય તો તમારું પોતાનું સેલ્ફ ટ્રાન્સફોર્મેશન કરવું પડે. ટ્રાન્સફોર્મેશન એટલે તમારું થિંકિંગ, તમારા વિચારો, તમારી જોવાની દ્રષ્ટિ, તમારા માણસો સાથેનો વ્યવહાર, તમારા વેન્ડર્સ, સપ્લાયર્સ, એ લોકો સાથેનો વ્યવહાર, અને જેટલું તમે પોઝિટિવ બોલશો ને એટલું બધું સારું થશે. એટલે જો તમે જ્યારે તમારી લીડરશિપ પોઝિટિવ વાત કરે ને તો આખી કંપનીમાં ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહેતું હોય છે. એટલે તમારા નેગેટિવ થિંકિંગને દૂર કરો, સ્વીકારો જવાબદારી, પોતાનું ટ્રાન્સફોર્મેશન કરો અને આગળ વધો. આ જ એક સાચું સૂત્ર છે. જી બિલકુલ હરેશભાઈ, ખૂબ 100% સાચી વાત આપે કીધી કે છોડવા ન માંગવું એ પણ આપણી ભૂલ છે. હવે કઈ કઈ બાબતોને અવગણના કરવી જોઈએ, અથવા તો કે ભલે કરે કદાચ થોડું નુકસાન થશે પરંતુ એ લાંબા ગાળે ફાયદો થતી, આવી કઈ કઈ બાબતો એ પ્રમોટરે છોડી દેવી જોઈએ? સૌથી પહેલાં જો બહુ મોટો જો પ્રશ્ન હોય ને ગુજરાતી એન્ટરપ્રેનર્સ માટે, તો એ ફાઇનાન્શિયલ ઓથોરિટીને આપવાનો છે. જ્યારે વિચારો એમના બહુ પ્રોગ્રેસિવ છે, પરંતુ જ્યારે ફાઇનાન્શિયલ ઓથોરિટી આપે ને બીજા કોઈને, ત્યારે એમનો જીવ કપાઈ જતો હોય છે. મેં ત્યાં ઘણા પ્રમોટર્સને જોયા છે, એમની વાતો બહુ પ્રભાવિત કરે, એમના વિચારો બહુ પ્રોગ્રેસિવ, પરંતુ 1000 રૂપિયાનું પણ જો કોઈને એમને ઓથોરિટી આપવી હશે ને તો 10 વખત વિચાર કરશે. એટલે હું તો એટલું જ કહું છું દરેક પ્રમોટરને, છોડી દો, આપી દો ફ્રીડમ, એનાથી બહુ ફરક પડવાનો જ નથી. તમને કદાચ એવા 3-4 ઇન્સિડન્ટ્સ બનશે કે કદાચ તમે એના કરતાં સારું કામ કરી શક્યા હશો, પરંતુ તમારે પોતાની જાતને એ યાદ કરાવવું પડશે કે બધું જ તમે નહીં કરી શકો. અને જે પ્રોડક્ટિવ વસ્તુ નથી ને એમાં તમારો ટાઈમ ના બગાડો. ચેકોમાં સાઇન કરવી, વાઉચરોમાં સાઇન કરવા, બિલો તપાસવા, આ બધું અનપ્રોડક્ટિવિટી વર્ક છે. તમારું કામ શું હોવું જોઈએ? તમારું કામ બિઝનેસમાં કેટલું વેલ્યુ એડિશન વધશે, કેવી રીતે મારો બિઝનેસ વધારે કરવું, કેવી રીતે નેટવર્કિંગ ઊભા કરવું, કેવી રીતે નવા કસ્ટમરો લાવવું, કસ્ટમર જોડે સંબંધ કેટલો ગાઢ બનાવવું, મારી પ્રોડક્ટને કઈ ટેરેટરીમાં સૌથી એક્સપાન્શન કરવું, આ બધું કામ તમારું છે. ઓપરેશનનું કામ તમારું છે જ નહીં. દરેક પ્રમોટરને હું કહું છું, ઓપરેશનનું કામ તમારા કર્મચારીઓનું છે. કર્મચારીઓને ફૂલ ફ્રીડમ ઇન્ક્લુડિંગ ફાઇનાન્શિયલ ફ્રીડમ આપો અને આગળ વધો. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે એક બિઝનેસને સ્કેલ કરવા માટે સિસ્ટમ અને પ્રોસેસ કેટલા મહત્વના? બહુ ચોક્કસ. હવે જ્યારે પ્રમોટરને જ્યારે પણ ઓથોરિટી આપી હોય ને ત્યારે એક ડર હોય છે કે લોકો સારું કામ કરી શકશે કેમ. પરંતુ જો તમારે સારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ, એટલે જ્યારે રો મટીરિયલ્સ કંપનીમાં આવે અને કંપનીમાંથી તમારું કલેક્શન આવે, એટલે જો આખી પ્રોસેસમાં તમે SOP ડ્રીવન કલ્ચર બનાવો અને માણસો બદલાય પરંતુ એ પ્રોસેસ જળવાઈ રહે અને જે પણ નવો આવે વ્યક્તિ એ પણ એ પ્રોસેસને ફોલો કરે. જો તમે આટલું કેળવશો ને તો તમારી કંપની એ સિસ્ટમ ડ્રીવન કંપની ગણાશે, નહીં કે પીપલ ડ્રીવન કંપની. જે લોકોમાં પીપલ ડ્રીવન કંપની હોય છે એ લોકો જ્યારે પણ કર્મચારી એ કંપની છોડીને જતો રહે ને ત્યારે કંપનીને પારાવાર નુકસાન થતું હોય છે. પરંતુ જો તમારી કંપની સિસ્ટમ ડ્રીવન અથવા તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસને ફોલો કરતી હશે ને તો માણસ કદાચ જતો રહેશે પરંતુ સિસ્ટમ તો તમારી જોડે જ રહેશે અને નવો માણસ પણ આસાનીથી એ સિસ્ટમમાં આવી જશે. એટલે જે કંપનીઓ સિસ્ટમ ડ્રીવન કલ્ચર, સિસ્ટમ ડ્રીવન પ્રોસેસ ફોલો કરે છે એમને કોઈ દિવસ ક્યારેય વાંધો નથી આવતો. જી બિલકુલ. ભાવેશભાઈ, સિસ્ટમ ડ્રીવન પ્રોસેસ ફોલો કરે એમને કોઈ દિવસ વાંધો નથી આવતો. આ વાત આમ ગણવા જઈએ તો બિઝનેસ માટે ખૂબ મહત્વની છે. હવે સિસ્ટમ કેવી ઊભી કરવી કે બિઝનેસને ગ્રોથ કરવામાં, તમામ કર્મચારીઓનું માઇન્ડસેટ બદલવામાં એ મદદરૂપ થઈ શકે? આ પણ એટલો મહત્વનો પ્રશ્ન છે, કારણ કે મેં ઘણી કંપનીઓ જોઈ છે કે તેમાં એવી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ ઊભી કરે ને કે એક કામ જે 5 મિનિટમાં થતું હોય ને એ 5 કલાક લાગે.
હવે એક નાનકડી એક બિલ હોય, એમાં એક વ્યક્તિ બિલ ચેક કરે, પાછો બીજો એના પર સુપરવાઇઝર સાઇન કરે, પછી પાછો પ્રી ઓડિટ થાય, ફરી પાછું ફાઇનાન્સમાં જાય, પછી એનો ચેક બને, ફરી પાછું પોસ્ટ ઓડિટ થાય, પછી પ્રમોટરની સિગ્નેચરમાં જાય. એટલે એક 2000ના બિલ પાછળ 6-7 માણસોનો ટાઈમ બગડી જતો હશે. એટલે તમે એવી સિસ્ટમ બનાવો જે સરળ હોય, સીધી હોય, ઝડપી હોય અને દરેક લોકો ઓટોમેશનથી એનું પાલન કરી શકે. જેટલો ટાઈમ તમે એઆઈનો યુઝ કરશો, જેટલો ટાઈમ તમે ઓટોમેશનનો યુઝ કરશો, સોફ્ટવેરનો યુઝ કરશો, એટલા તમે ફ્રી રહેશો. અત્યારે તો એવી બધી ટેકનોલોજી અવેલેબલ છે, તમારે HR ડ્રીવનથી માંડી, ફિનાન્સ ડ્રીવનથી માંડી, સપ્લાય ચેન મેનેજમેન્ટની એટલા બધા સોફ્ટવેર એટલા લોઅર કોસ્ટમાં અત્યારે મળી રહ્યા છે કે જો તમે એનો ઉપયોગ કરશો તો પ્રોડક્ટિવિટી બેસ્ટ બનશે, માણસોનું ઇન્ટરવેન્શન ઓછું થશે, હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું થાય ને એવી સિસ્ટમ તમે જો વિકસાવો ને તો સિસ્ટમથી કંપનીને પ્રોડક્ટિવિટી અને પ્રોસેસમાં બહુ જ મોટો ફાયદો થશે. અને બીજી મહત્ત્વની બાબત, સિસ્ટમને ઊભી કરનાર પણ કર્મચારી છે ને તોડનાર બી કર્મચારી છે. એટલે એવી રોબસ્ટ સિસ્ટમ બનાવો કે કોઈ એ સિસ્ટમને અનફોલો, એના જે પ્રોસેસના જે પાસા છે એને અનફોલો કે શોર્ટકટ ના કરી શકે. અને કોઈ પણને જો સિસ્ટમની બહાર રહીને કામ કરવું હોય તો એને મેનેજમેન્ટની એપ્રુવ લેવી પડે. એટલે તમે એવું કલ્ચર બનાવો, એવું સિસ્ટમ બનાવો કે એવું માળખું બનાવો જેથી તમે ઓપરેશનમાં નથી પણ યુ આર નોઈંગ એવરીથિંગ, પરંતુ તમારું કામ બહારનું વધારે છે, નેટવર્કિંગનું વધારે છે, કસ્ટમર જોડે રહેવાનું વધારે છે. એના પર જો તમે વધારે ફોકસ કરશો તો તમારી કંપનીને 4 ચાંદ લાગી જશે અને તમારી કંપનીમાં સ્કેલઅપ તો નહીં પરંતુ તમે એક શ્રેષ્ઠ ગ્રોથ કરનાર લીડર બનશો, એમાં બે મત નથી. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે કર્મચારીઓની અને આપણે જે તમામ ચર્ચાઓ કરી, આ વચ્ચે કદાચ કોઈ કંપનીમાં સારી ટીમ હોય તેમ છતાં વિકાસ અટકી જાય, ગ્રોથ અટકી જાય, તો આમાં લીડરશિપની શું ખામીઓ હોઈ શકે? હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું કે એક કંપની છે, હું નામ નથી દેતો કંપનીનું, પરંતુ 2000 માણસોની ફોજ છે અને યુ વિલ નોટ બિલીવ કે એની અંદર HR ડિપાર્ટમેન્ટ જ નથી, પરંતુ પ્રમોટર પોતે HRના હેડ તરીકે કામ કરે છે. નોટ ઓનલી કર્મચારીઓનું ધ્યાન રાખે પરંતુ એમના માતા પિતાનું ધ્યાન રાખે. કંપની જોડે ગ્રુપ પોલિસી છે જેમાં એમના પેરેન્ટ્સ બી આવી જાય છે. એમના પેરેન્ટ્સને કંપનીની બસોમાં શ્રવણ યાત્રા કરાવે છે. એટલે તમારી પોલિસીસ અને સિસ્ટમ્સ એવી રીતે હોવી જોઈએ, એટલી સરળ હોવી જોઈએ કે તમારી ફેમિલીને પણ એની અસર થાય. એટલે જે કંપનીઓના લીડર અથવા તો માલિક જો સ્માર્ટ હશે, પ્રોગ્રેસિવ હશે તો એમને ખબર જ છે જો કર્મચારીના ફેમિલીને પણ જો તમે પાર્ટનર બનાવો ને તો કર્મચારી ફૂલ ઓનરશિપથી કામ કરશે. મેં એક કંપની એવી બી જોઈ કે જે કર્મચારીઓ સારું કામ કરતા હોય ને એમને 15 દિવસે ફ્રીની ટિકિટ આપે છે. હવે મૂવી ટિકિટનો બહુ ઓછો ખર્ચ નથી, પરંતુ એ કંપનીના કર્મચારીનું ફેમિલી એટલીસ્ટ 10 માણસોને વાત કરશે કે અમે કંપનીના ખર્ચે મૂવી જોવા જઈએ છીએ. કેટલી સરસ બાબત છે. એટલે જ્યારે કંપનીઓ ઇનોવેટિવ હોય, જ્યારે એનું HR ડિપાર્ટમેન્ટ ઇનોવેટિવ હોય કે આ કંપનીના લીડરશિપ ઇનોવેટિવ હોય, ત્યારે એક સરસ વાતાવરણ ઊભું થાય છે, સારું કલ્ચર ઊભું થાય છે અને એ જ કંપનીના ગ્રોથ માટે એક મહત્ત્વનું પરિબળ બનતું હોય છે. જી બિલકુલ. ભાવેશભાઈ, અહીં ફરીથી એક પ્રોત્સાહનની વાત આવી કે કદાચ એનો ખર્ચ ટૂંકો હશે પરંતુ અસર ખૂબ લાંબી દેખાતી હોય, તો આ વચ્ચે હવે કર્મચારીઓને પ્રોત્સાહન આપવું એ કેટલું જરૂરી છે? અને જો લીડરશિપથી કામ કરાવવું છે, ઓનરશિપથી કામ કરાવવું છે, તો સમગ્ર પ્રક્રિયામાં કર્મચારીઓને રાજી રાખવા એ ખૂબ જરૂરી છે. તો આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું તમને બીજું એક સરસ ઉદાહરણ આપું કે ભારતીય કર્મચારીઓ 3 કલાકથી વધારે કામ કરતા નથી. આપણે ત્યાં 8.5 કલાકની કે 8 કલાકની શિફ્ટ હોય છે નોર્મલી, પરંતુ કર્મચારીઓ ડિસએન્ગેજ હોય છે અથવા તો કર્મચારીઓ એન્ગેજ નથી હોતા. એનું કારણ શું? એન્ગેજમેન્ટ એટલે શું? એન્ગેજમેન્ટ એટલે કર્મચારીઓ જાતે ઇન્વોલ્વ થઈને પોતાનું કામ કરે, પરંતુ એની એવરેજ 3 કલાકથી વધારે નથી ભારતમાં. કેમ? કારણ કે એ લોકો પ્રોત્સાહિત નથી. એમને પોતાને એવું લાગતું નથી કે મારે ઇન્વોલ્વમેન્ટ થવું પડે. એમની જોડે ઓનરશિપની ભાવના નથી. હવે આના માટે જવાબદાર કોણ? માલિક તો બહુ સરસ રીતે કહી શકશે કે ભાઈ કર્મચારીઓ ઓનરશિપથી કામ કરતા નથી, એ લોકો જવાબદાર, પરંતુ બંને લોકોને જવાબદાર કરું છું. કંપનીમાં સારું કલ્ચર ઊભું કરવાની જવાબદારી કંપનીના લીડરશિપની છે અને HR ડિપાર્ટમેન્ટની છે. સારું કલ્ચર કેવી રીતે ઊભું થઈ શકાય? જ્યારે તમારી કંપનીમાં એક ઉત્સાહનું વાતાવરણ હોય, તમે નાના નાના સેલિબ્રેશન કરતા હોય, સારા રિવોર્ડ્સ આપતા હોય, લોકોને પ્રોત્સાહિત કરતા હો, મોટિવેટ કરતા હો, એક વિનિંગ ટીમિંગ ઊભી કરતા હો ને, ત્યારે કંપનીનું વાતાવરણ પોઝિટિવ હોય, દરેક માણસ ઉત્સાહથી કામ કરે, એક પ્રકારના પેશનથી કામ કરે અને ત્યાં જે 3 કલાકનું જે એવરેજ છે ને એ 6 થી 7 કલાક થઈ જતું હોય છે.
એટલે જો કંપની સારું એટમોસ્ફિયર આપે, સારું કલ્ચર ઊભું કરે તો કર્મચારી આપોઆપ ઓનરશિપ લઈ અને મોટિવેટ થઈને કામ કરતું હોય છે. પરંતુ જો ઓફિસનું વાતાવરણ જ એકદમ ડલ હોય, બોરિંગ લાગતું હોય, બધા આઇસોલેશનમાં કામ કરતા હોય, કોલોબ્રેશનની ભાવના ન હોય, હું મારું એકલાનું જ કામ કરું, મારી બાજુમાં શું થાય છે મને કંઈ પડી નથી, એવા પ્રકારનું વાતાવરણ કંપનીને કિલ કરે છે, માણસોનું એટ્રિશન વધારે છે અને એ કંપનીને ડીગ્રોથ થતું હોય છે. એટલે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇન્ડસ્ટ્રીયલ માટે કંપનીનું કલ્ચર એટલું બધું મહત્ત્વનું છે કે કંપનીનું કલ્ચર કર્મચારીને તો ગ્રોથ આપશે છે પણ કંપનીને ડબલ ગ્રોથ આપતું હોય છે. જી બિલકુલ. હવે બિઝનેસ ગ્રોથ માટે ભાવેશભાઈ નંબર, ટાર્ગેટ અને મોનિટરિંગનો શું રોલ હોય? જે કંપનીમાં MIS ન હોય ને એ કંપનીનો ગ્રોથ નથી થતો. હું તમને સરસ એક્ઝામ્પલ આપું કે ઘણા કર્મચારીઓને અથવા તો સિનિયર કર્મચારીઓને અથવા તો કંપનીની લીડરશિપને તમે એમને પૂછો કે ભાઈ તમારી કંપનીનું પ્રોફિટ કેટલો છે, નેટ એબીટા કેટલો છે, તમારું માર્કેટ શેર કેટલો છે, તમારી પ્રોડક્ટની USP હોય કેટલી છે, તો એમને કંઈ ખ્યાલ જ નથી હતો. પ્રમોટર્સને બધું ખબર હોય છે પરંતુ પ્રમોટર છે ને ઇનસિક્યોરિટીની ભાવના લઈને પોતાની જોડે બધું રાખતો હોય છે. એટલે કંપનીના નંબર્સ ઉપરથી નીચે સુધી દરેક માણસો યાદ રાખવા જોઈએ. દરેક ડિપાર્ટમેન્ટને પોતાનું એક ટાર્ગેટ હોવું જોઈએ, એક MIS હોવું જોઈએ અને એના પરથી કંપનીનું એક મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બને, સ્ટ્રોંગ MIS બને, નંબર ડ્રીવન બને. જે કંપનીમાં નંબર ડ્રીવન કલ્ચર હોય અને એનું યોગ્ય મોનિટરિંગ થતું હોય ને તો એને ચોક્કસ ફાયદો થાય છે. એટલીસ્ટ એમને ખબર છે કે આપણે ક્યાં છીએ, કયા નંબર્સ ઉપર છીએ. પરંતુ જો તમે વર્ષના અંતે જો નંબર લઈને બેસશો ને તો તમને ખ્યાલ જ નહીં આવે કે તમે ક્યાં પહોંચ્યા. એટલે કંપનીનો ગ્રોથ ન થતો હોય ને તો આ નંબર ડ્રીવન MIS પણ એક મહત્ત્વનું કારણ છે. જે કંપનીઓ સારી રીતે MISને ફોલો કરે છે એમને ખબર પડતી હોય છે કે ભાઈ કઈ પ્રોડક્ટ મારી ચાલે છે, કઈ જગ્યાએ મારું ઇન્વેન્ટરી વધી ગઈ છે, કઈ જગ્યાએ મારો ડેડ સ્ટોક છે, કઈ જગ્યાએ મારી નોન મૂવિંગ ઇન્વેન્ટરી છે, કયા મારા ઓર્ડર અત્યારે પાઇપલાઇનમાં છે, કઈ જગ્યાએ મારા માર્જિન સારા છે, કઈ જગ્યાએ મારા માર્જિન ઓછા છે. એટલે CRMનો ઉપયોગ કરવો જોઈએ, સારા MISનો ઉપયોગ કરવો જોઈએ, સપ્લાય ચેન મેનેજમેન્ટના સોફ્ટવેરનો ઉપયોગ કરવો, જેનાથી શું છે પ્રોડક્ટિવિટી તમારી વધતી જશે અને નંબર્સ ડ્રીવન કલ્ચર બનશે. અને આખરે નંબર્સ ડ્રીવન કલ્ચર કંપનીને ટોપ લાઇન અને બોટમ લાઇનમાં મહત્ત્વનું યોગદાન આપતો હોય છે. જી બિલકુલ. ભાવેશભાઈ, જો કોઈ કંપનીમાં વિકાસ અટકી ગયો છે અથવા તો સ્ટ્રેગર્ડ થઈ ગયો છે બિઝનેસ, તો 3 એવા કોઈ પગલાં કે જે લઈ શકાય અથવા તો એ બિઝનેસને વધારવા મદદરૂપ થઈ શકે? ચોક્કસ. પહેલા પગલામાં તો હું એટલું જ કહીશ કે તો તમે કંપનીમાં ઉત્સાહપૂર્વક વાળું વાતાવરણ જો ઊભું કરશો ને તો કંપનીમાં એક પોઝિટિવ ચેન્જ આવતો તમને દેખાશે. બીજું, પ્રમોટર્સે સ્ટ્રેટેજીમાં કામ કરવું પડે, આવતીકાલ માટે કામ કરવું જોઈએ અને કર્મચારીઓએ આજ માટે કામ કરવું જોઈએ. અને ત્રીજું, કોલોબ્રેશન. હું હંમેશા કહું છું કમ્યુનિકેશન, કોર્ડિનેશન અને કોલોબ્રેશન આ 3 એવા સ્તંભ છે. જો કંપનીના માલિકો, પ્રમોટર્સ, મેનેજમેન્ટ આને ફોલોઅપ કરે અને જો કર્મચારીઓ પણ આને ફોલો કરે ને તો બધા એકબીજા જોડે સંપીને, હળીમળી રહીને અને ઇન્ક્લુસિવ ગ્રોથ માટે કામ થશે. એટલે કમ્યુનિકેશન, કોર્ડિનેશન અને કોલોબ્રેશન બહુ જ મહત્ત્વના 3 C છે અને કંપનીને ના વિકાસમાં બહુ મહત્ત્વનું યોગદાન આપતા રહ્યા છે અને ભવિષ્યમાં આપશે. જી બિલકુલ. ભાવેશભાઈ, અંતમાં એક મુદ્દો એ પણ કવર કરી લેજો કે કોઈ પણ કંપનીના કર્મચારી અને જે બોસ વચ્ચેનું કોમ્યુનિકેશન હોય ખૂબ જરૂરી હોય. ઘણી વખત આપણે કોઈ વાત HR ડિપાર્ટમેન્ટને પહોંચાડીએ કે મારે આ તકલીફ છે, તેમનો જવાબ હોય કે હું આગળ વાત કરું છું અને એ પછી આગળ વાત કરે તો કે જવાબ આપતા આવતા લગભગ ગણો તો અઠવાડિયું અથવા તો 10 દિવસનો સમય લાગી જતો હોય. તો કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ કંપનીમાં? તમે જે આ પ્રશ્ન ઉઠાવ્યો છે ને બધા ઘણી બધી કંપનીઓમાં એક પ્રશ્ન છે કે HR ડિપાર્ટમેન્ટ કોમ્પિટન્ટ ન હોય ને ત્યારે કર્મચારીઓની વાત સાંભળે છે પરંતુ એમનામાં તાકાત નથી કે આને યોગ્ય રીતે રજૂ કરવું મેનેજમેન્ટ જોડે. એટલે પછી મેનેજમેન્ટને સારી રીતે કમ્યુનિકેટ ન કરી શકે, સારી ભાવનાથી કમ્યુનિકેટ ન કરી શકે. એટલે મેનેજમેન્ટને પૂછવા જાય તો પણ એમને નેગેટિવ ઉત્તર જ મળતો હોય છે. HR ડિપાર્ટમેન્ટનું કામ શું છે કે કર્મચારીઓની જે સમસ્યાઓ છે એને મોટાભાગે જાતે જ એનું હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ઇન કેસ જો મેનેજમેન્ટ જોડે જાય તો એને યોગ્ય રીતે રજૂ કરવું જોઈએ, પોઝિટિવ રીતે રજૂ કરવું જોઈએ અને જે કંઈ હોય એ કર્મચારીને કમ્યુનિકેટ કરવું જોઈએ તાત્કાલિક. તમે જ્યારે 10 દિવસ લો, 15 દિવસ લો તો કર્મચારીને ધીરે ધીરે નેગેટિવ પોઝિટિવમાંથી કર્મચારી નેગેટિવ માઇન્ડસેટ ધરાવતો થયા છે કે આ કંપનીમાં કંઈ થવાનું નથી. HR ડિપાર્ટમેન્ટની ફરજ છે કે રાઇટ ટાઈમે, રાઇટ વેમાં, રાઇટ પર્સપેક્ટિવથી કર્મચારીઓને ફીડબેક ઇન્સ્ટન્ટલી આપે. જી બિલકુલ. ભાવેશભાઈ, ખૂબ સરસ રીતે આ મુદ્દાને સમજાવ્યો. હવે ખાસ દર્શક મિત્રોને આજના જે મુદ્દાનો ગુરુ મંત્ર પણ આપી દો તો જેમના માટે એ મદદરૂપ થઈ શકે. ચોક્કસ.
પ્રમોટરને જો પોતાની કંપનીને એક જગ્યાએથી જો બીજી જગ્યાએ સ્કેલ અપ કરવું હોય ને તો આ મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ. એક, સિસ્ટમ ડ્રીવન કલ્ચર બનાવવું જોઈએ. બે, કંપનીનું ટ્રાન્સફોર્મેશન તો ત્યારે જ થશે જ્યારે તમારું પોતાનું ટ્રાન્સફોર્મેશન થશે. 3, તમારું ટ્રાન્સફોર્મેશન ત્યારે જ થશે જ્યારે તમારા વિચારો પ્રોગ્રેસિવ રહેશે, પોઝિટિવ હશે અને સારી ભાવનાઓ વાળશે. અને 4થું, બધાને જોડે રહીને તમે ચાલશો તો જ તમારો ગ્રોથ થશે. જી બિલકુલ. ભાવેશભાઈ અમારી સાથે જોડાયા, મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી અને ખાસ દર્શક મિત્રોને કંપની અટકી ગયો વિકાસ કઈ રીતે આગળ વધારવો તેના વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રોનક, થેન્ક યુ. તો ભાવેશભાઈ દ્વારા આપવામાં તમામ જે માહિતીઓ આવી એ કદાચ કોઈ બિઝનેસનો ગ્રોથ અટકી ગયો છે અથવા તો વિકાસમાં કોઈ અવરોધ આવી રહ્યો છે, આ તમામ મુદ્દાઓનું જો કદાચ પાલન કરવામાં આવે તો એ વિકાસ ફરીથી ધમધમતો થઈ શકે અથવા તો જે પણ અગવડો આવી રહી છે, સમસ્યાઓ આવી રહી છે, દૂર કરી શકે. આશા છે કે આ તમામ માહિતીઓ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે અને આગામી સમયમાં આપનો પણ બિઝનેસ ખૂબ આગળ વધવાનો છે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.